નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ। ગુજરાતીમાં પાઠ 7 આમ પણ હોય વિશે શીખીશું। ચાલો હવે આપણે ગીતડું ગાઈએ। 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગદ્દા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી। ઠસ ઠસ થાય, ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય। ચોટલી ઉડે ફર ફર, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સરર સર, દાઢી ઉડે સરર સર, ગદ્દાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થરર ઠસ। જુઓ, ગીતની અંદર ડોસાની વાત કરવામાં આવી છે। ડોસો ગધેડા ઉપર બેસેલો છે, માથે પોટલી મૂકીને, બરાબર, ને એની 1.5 ફૂટની દાઢી છે ને 4 ફૂટની ચોટલી છે। ગદ્દા ઉપર તે બેસ્યો છે અને માથે તેણે શું મૂક્યું છે? પોટલી મૂકી છે। ઠસ ઠસ થાય, ફસ ફસ થાય, એટલે આગળ જાય પાછળ જાય। ઝૂલામાં બેસીને ગીતો ગાતો ગાતો તે જાય છે। એની ચોટલી ઉડે છે, દાઢી ઉડે છે, અને ગધેડાની પૂંછડી પણ કેવી છે? લાંબી છે। પાછી ઠંડી લાગે છે, ટાઢે એટલે ઠંડી, અને ટાઢમાં તે ધ્રુજે છે થર થસ, બરાબર। આ ગીતની અંદર ડોસાની વાત કરવામાં આવી છે, બરાબર। હવે આપણે આ પાઠની અંદર વાર્તા જોઈએ। ગોરીઓ ગુમ। જુઓ, એક નાનકડું ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। બંને બળદ એમને ખૂબ વહાલા હતા, બરાબર। માર્ચ મહિનો આવ્યો એટલે બાજરી વાવવાનો સમય થયો। બાજરી વાવતી વખતે તેમણે પહેલાં વાવણી કરવી પડે અને ખેતર પણ ખેડવું પડે। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા માટે બંને બળદને લઈને ગયા ખેતરે। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ। સોમાભાઈ તો ભાતું લઈને આરામ કરવા સૂતા। ભાતું એટલે એમનો ખોરાક, ખાવાનું, આપણે ટિફિન કહીએ તેને, બરાબર। એ તો ભાતું ખાય અને પછી આરામ કરે। તેમણે જાગીને જોયું તો 2 બળદમાંથી એક બળદ ગાયબ। ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાતો નહોતો। જુઓ, ચિત્રની અંદર 2 બળદ દેખાય છે, કાળો છે ને એક ધોળો છે। હવે કાળો બળદ દેખાય છે, પાછો એ ઊભા થઈને જુએ છે તો ભાતું ખાઈને, અને સફેદ બળદ દેખાતો નથી। ખેતરમાં ઘણો શોધ્યો પણ ગોરિયો ક્યાંય જડ્યો નહીં। તમને ખબર પડે છે ગોરિયો ક્યાં હશે? બાજરી વાવતી વખતે સોમાભાઈએ તો ગોરિયાને પણ શોધ્યો, પણ ગોરિયો ક્યાંય ન જડ્યો। બાજરી ઉગીને મોટી થઈ। સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાઈને આખા ખેતરમાં ફરી ફરીને જુએ, પણ ગોરિયો ક્યાંય દેખાય જ નહીં। નજરે જ ન ચડે અને ક્યાંય જોવા પણ ન મળે। હવે ગોરિયો ક્યાંથી મળશે? બાજરી પાકી ગઈ। બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો, એટલે બાજરી લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો। ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળામાં ભરીને ઘરે લાવ્યા, પણ ગોરિયો ક્યાંય જડ્યો જ નહીં। કોથળામાં બાજરી કાઢી, ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી। રોટલો બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તો એ ગોરિયો જોવા મળ્યો નહીં અને જડ્યો પણ નહીં। સોમાભાઈ તો સતત ગોરિયાનો જ વિચાર કરે કે મારો ગોરિયો ક્યાં ગયો હશે, શું કરતો હશે। ઘરના બીજા સભ્યો પણ ગોરિયાની ચિંતા કરતા હતા। નવી બાજરીના પહેલા રોટલા તૈયાર થયા
સરસ મજાના ગરમા ગરમ રોટલા સૌ સાથે બેઠા. તમને લાગે છે કે ગોરીઓ મળશે? સૌની થાળીમાં રેવાબેને એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તે હળવેથી રોટલાની કોપટી ખોલી ને એકાએક મોટેથી ચીસ પાડી. બાપુ, આપણો ગોરીયો! સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટીના નીચે જોયું તો ગોરીયો નિરાતે બેઠો વાગોળતો હતો. કોપટી એટલે રોટલી. સોમાભાઈ તો નાચવા માંડ્યા. મળી ગયો મારો વાલો ગોરીયો, મળી ગયો અને ખુશ થઈ ગયા. બરાબર જોયું? આ વાર્તાની અંદર ગોરિયા અને કાળિયાની વાત કરવામાં આવી છે. તેના વિશે આપણે શીખ્યા. તેમાંથી જ આપણે ખાલી જગ્યા, ખરા ખોટા અને જોડકા શબ્દો, એક શબ્દમાં પ્રશ્નના જવાબ લખીશું. અસ્તુ.